Let's understand Modley's test. ટેસ્ટ ફોર એલ્બો જોઈન્ટ લેટરલ એપિકોન્ડાઇલાઇટિસ અથવા તો ટેનિસ એલ્બો માટેની ટેસ્ટ છે. ટેનિસ એલ્બો થાય ત્યારે ઇન્ફ્લામેશન જોવા મળે લેટરલ એપિકોન્ડાઇલ સાઇટ. મેઇનલી તો એક્સટેન્સર ડિજિટરમ અને એક્સટેન્સર કાર્પી રેડિયાલિસ બ્રેવિસમાં જોવા મળતું હોય છે. હવે મોડલીસ ટેસ્ટ પર્પઝ શું હોય તો કે અસેસ ફોર લેટરલ એપિકોન્ડાઇલ્સ, એટલે કે આપણે અસેસ કરી શકીએ કે લેટરલ એપિકોન્ડાઇલાઇટિસ થયો છે. પોઝિશન પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન સિટિંગ પોઝિશનમાં બેસાડી દેવાનું. એનો ફોરઆર્મ છે એ પ્રોનેટેડમાં રાખવાનું. હ્યુમરસથી એક હાથ આપણે સ્ટેબલ કરી રાખવાનો. થેરાપિસ્ટને રિસ્ટ ન્યુટ્રલ પોઝિશનમાં રાખવાનું અને પેશન્ટને કહેવાનું કે તમારી ફિંગરને ઉપરની બાજુ લઈ જાઓ અથવા તો એક્સટેન્ડેડ કરો. તો પ્રોસિડ્યુઅર: પેશન્ટ રેઝિસ્ટ ધ મિડલ ફિંગર એક્સટેન્સ વાઇલ એક્ઝામિનર પ્રોવાઇડ રેઝિસ્ટન્સ, એટલે કે પેશન્ટને કહેવાનું કે તમે ઉપરની સાઈડ ફિંગરને લઈ જાઓ અથવા તો એક્સટેન્ડ કરો. ત્યારે આપણે થેરાપિસ્ટ દ્વારા પ્રોક્ઝિમલ સાઈડ રેઝિસ્ટન્સ આપવાનો ફિંગરને. પોઝિટિવ સાઇન ક્યારે કહેવાય તો કે સડન અને એક્યુટ પેઇન એટ લેટરલ એપિકોન્ડાઇલ ડ્યુરિંગ મેન્યુઅર, એટલે કે જ્યારે આપણે રેઝિસ્ટન્સ આપે છે ત્યારે પેશન્ટને લેટરલ સાઈડ પેઇન થાય છે અથવા તો લેટરલ એપિકોન્ડાઇલ સાઈડ પેઇન થાય છે, તો ટેસ્ટ પોઝિટિવ કહેવાની. હવે આપણે પ્રેક્ટિકલ દ્વારા સમજીએ. પેશન્ટને સેટિંગ પોઝિશનમાં બેઠાડી દેવાનું. આપણે પાલ્પેટ કરવાનું લેટરલ એપિકોન્ડાઇલ અને હ્યુમરસથી સ્ટેબલ કરવાનું. હ્યુમરસથી સ્ટેબલ કરી અને પ્રોનેશન કરાવવાનું ફોરઆર્મનું. પછી ફિંગરને એક્સટેન્ડેડ કરવાનું કહેવાનું અને થેરાપિસ્ટને રેઝિસ્ટન્સ આપવાનું પ્રોક્ઝિમલ સાઇડથી રેઝિસ્ટન્સ આપવાનું. અને જ્યારે પેશન્ટને રેઝિસ્ટન્સ આપીએ ફિંગર ઉપર તો ત્યારે પેશન્ટને પેઇન થાય છે લેટરલ સાઇડ, તો ત્યારે ટેસ્ટ પોઝિટિવ કહેવાની. એટલે મીન્સ કે ટેનિસ એલ્બો છે અથવા તો લેટરલ એપિકોન્ડાઇલ છે એવું આપણે ડાયગ્નોસિસ કરી શકીએ. હવે ડાયગ્નોસિસ વેલ્યુ સેન્સિટિવિટી, એટલે કે આપણે એક સ્ટડી પ્રમાણે જોઈએ તો આ ટેસ્ટ 70 to 88% ક્લિનિકલી આપણે કહી શકીએ કે લેટરલ એપિકોન્ડાઇલાઇટિસ છે. પણ આના કરતાં આપણે કોઝન ટેસ્ટ વધારે પડતી ડાયગ્નોસિસ માટે યુઝ થાય છે, કે એનાથી વધારે આપણે નક્કી કરી શકીએ કે આ પ્રોપર લેટરલ એપિકોન્ડાઇલાઇટિસ જ છે. પર્પઝ શું હોય તો કે એક્સટેન્સર, જેમ આપણે લેટરલ એપિકોન્ડાઇલ સાઇડ મેઇનલી એક્સટેન્સર મસલનું ઇન્સર્શન થતું હોય છે, તો ત્યાં એક્સટેન્સર મસલ હોય તેનું ટીયર માઇનોર અથવા તો ઇન્ફ્લામેશન થયું હોય ત્યારે ટેનિસ એલ્બો જોવા મળતું હોય, ત્યારે પેઇન થતું હોય લેટરલ સાઇડ, તો ત્યારે આપણે આ ટેસ્ટ કરી શકીએ. કોમનલી અફેક્ટેડ પોપ્યુલેશન જોઈએ કે કઈ પોપ્યુલેશનમાં આ ટેનિસ એલ્બો વધારે પડતું જોવા મળે છે. તો એથ્લેટ્સમાં ટેનિસ અથવા તો બેડમિન્ટનના જે પ્લેયર હોય તેમાં વધારે પડતું જોવા મળે, કેમ કે તેમાં એક્સટેન્શન રિસ્ટ એક્સટેન્શનની રિપીટેટિવ મૂવમેન્ટ થાય એટલે વધારે પડતું એક્સટેન્શન થતું હોય, તો વધારે પડતું સતત એક્સટેન્શનમાં મૂવમેન્ટ રહેતી હોય તો એના લીધે પણ થઈ શકે. અને ઓક્યુપેશનલ વર્કર જેવા કે કાર્પેન્ટર, પ્લમ્બર, ફેક્ટરી વર્કર, કોમ્પ્યુટર યુઝર, આ બધા હોય તેને ટેનિસ એલ્બો થવાની શક્યતા વધારે હોય છે. આવા જ ફિઝિયોથેરાપી રિલેટેડ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. ફોલો ફોર મોર.